આજે બીજો દિવસ છે આ 50 કિલોવોટની સાઇટ ઉપર અને અત્યારે 2 વાગી ગયા છે. આજે હું એકલો જ આવ્યો છું અને કાલે મંગળવાર છે ને, તો કાલે આપણે ત્રીજા દિવસે અહીંયા અર્થિંગ ને એ બધું કરવાનું છે. અને આજે અત્યારે હું તમને દેખાડી દઉં શું કરવાનું. આજે આ બધા MC4 ખુલ્લા છે ને, એ બધા MC4 બાંધી દેવાના છે. અને આજે એમાં છે ને આપણે અર્થિંગના હોલ આપેલા છે, આ એ અર્થિંગ મારવાના છે. એ હું તમને થઈ જાય ને એટલે બતાડીશ કે કઈ રીતે અર્થિંગ મારવાના ને એ બધું. હવે આપણે અહીંયા અર્થિંગ લગાડી દીધા છે. હું તમને દેખાડી દઉં કઈ જગ્યાએ અર્થિંગ મારેલા છે આપણે. આમ જો આ જે પેનલ છે ને, આ 2 પેનલના અર્થિંગ માટેના હોલ છે. એ આ પાછળની બાજુ અને તેવી જ રીતે અહીંયા આગળની બાજુ, બંને બાજુ હોલ હોય છે. એટલે તમે ગમે તે એક બાજુ લગાડી શકો છો. આપણે ઉપરની બાજુ છે ને અર્થિંગ લગાડેલા છે, તમે જોઈ શકો છો. બધી જગ્યાએ આપણે અર્થિંગ લગાડી દીધા છે. હવે આમ જો હું અત્યારે છે ને પેનલની નીચે બેઠો હું અને આ પેનલ રહીને એ પતરાની ઉપર મારેલી છે. હું તમને દેખાડી દઉં કઈ રીતે પેનલ મારી છે ને એ. આ જો આ એના લેગ છે, એટલે એ લેગને આપણે છે ને જે આ SDS નીચે પરલીન છે પતરાની, એમાં જ આપણે આ બધા SDS માર્યા છે. અને આગળની બાજુ જો એ જ છે, આ જે બોલ તમને દેખાય ને SDS, એ નીચે પરલીન છે, એટલે લોખંડનો પાઇપ એના ઉપર આપણે બધા SDS પાયા ઊભા કર્યા છે SDS મારીને. અને આ જે MC4 છે ને આ બાજુ બાંધવાના બાકી છે આખી લાઈન. અને આમથી હું બાંધતો આવ્યો, આમ જો આ MC4 બધા બંધાઈ ગયેલા છે. અને આ બાજુ નીચે અર્થિંગ આપણે આ એક તૂટી ગયો છે અર્થિંગ, બાકી આ બાજુ આ જો અર્થિંગ બધા મારી દીધા છે હવે. અને અહીંથી આ આગળ જે લાઈન છે ને અહીંયાથી અર્થિંગ મારવાના બાકી છે, એટલે એ આપણે આ બાજુની લાઈન પૂરી કરી દઈએ, અર્થિંગ મારી દઈએ અને આ MC4 બાંધી દઈએ. હવે અત્યારે એને અહીંયા 6 વાગી ગયા છે. 6 વાગ્યાના જે કેટલું કામ કર્યું હું તમને દેખાડી દઉં. આ જો આપણે આ બાકી હતું ને જે DCDBનું કનેક્શન, એ DCDBનું કનેક્શન કરી નાખ્યું. અહીંયાથી જે આ ઇન્વર્ટરમાં જાય ને એમાં હજી 2 જ છેડા માર્યા છે, ટોટલ 10 વાયર છે. એટલે આપણે હજી અહીંયા 8 છેડા મારવાના છે. સોલિસ કંપનીનું ઇન્વર્ટર છે. અને જે ઇન્વર્ટરમાં જે આ AC કેબલ આવે ને, AC કેબલમાં અહીંયા ACDB મારવાનું છે. આ પડ્યું આ ACDB છે, 50 કિલોવોટનું ACDB. એ છે ને અહીંયા મારવાનું છે, એટલે એનું હજી કનેક્શન બાકી છે. અને આ જે આ DCDB છે ને, એ DCનું કનેક્શન તો પૂરું થઈ જશે. અત્યારે છે ને 7 વાગી ગયા છે અને આપણે આ DCDBમાંથી જે ઇન્વર્ટર છે ને એનું કનેક્શન કરી નાખ્યું છે. હું તમને દેખાડી દઉં. આ જે DCDB છે ને અહીંયાથી આ ઇન્વર્ટર સુધીનું MC4 કનેક્ટર મારીને તૈયાર કરી દીધા છે. હવે કાલે ખાલી આમાં વોલ્ટેજ જ માપવાના છે, આવ્યા છે કે નહીં. અને અહીંયા ACDB લગાડવાનું, ACDB અહીંયા પડ્યું છે હજી, એટલે થોડુંક કામ હજી બાકી છે. અને બારે અર્થિંગ કરવાના છે.